યત્સંકલ્પાત પતિતપનો વાતિવાત સમિંધે વહનિર્ધત્તે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષન દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ. ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના કરકમળો દ્વારા લખાયેલો આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જેની પારાયણ આપણે સાંભળી રહેલા છીએ. અત્યાર સુધી 233 શ્લોકો આપણે સાંભળી ચૂકેલા છીએ. આજે પરમ પૂજ્ય સ્વામી શ્રી 234મા શ્લોકની અંદર આગળ આપણને ખૂબ સુંદર વાત સમજાવી રહેલા છે. લક્ષ્યમ યસ્યેક માત્રમ સ્યાત ગુરુ હરિ પ્રસન્નતા આચાર્યપી વિચાર્યપી કુર્યા તત્સંગ માદરા. જેના આચાર તથા વિચારને વિશે ગુરુ હરિને રાજી કરવાનું એકમાત્ર લક્ષ્ય હોય તેનો સંગ આદર થકી કરવો. આ શ્લોકની અંદર ગુરુ હરિની પ્રસન્નતા એ વિષયક પરમ પૂજ્ય સ્વામી શ્રી આપણને વાત કરી રહેલા છે કે જેના આચાર અને વિચારમાં એક માત્ર લક્ષ્ય હોય કે આપણા ગુરુ આપણી પર પ્રસન્ન થાય, રાજી થાય, તો એવાનો આપણે સંગ કરવો જોઈએ. જે આપણને ભગતજી મહારાજના જીવન ઉપરથી જોવા મળે, જાણવા મળે, શીખવા મળે. ભગતજી મહારાજનું જીવન હંમેશને માટે ગુણાતીતાનંદ સ્વામીને રાજી કરવા માટે જ રહેલું હતું. એનું લક્ષ્ય એક જ હતું કે યેન કેન પ્રકારેણ ગુણાતીતાનંદ સ્વામી મારી ઉપર રાજી થાય, પ્રસન્ન થાય. પોતે દરજી કુળની અંદર જન્મ્યા હતા, એટલે સ્વાભાવિક રીતે કપડાં સીવતા હતા. અને 10 દરજી 2 મહિને જે કામ કરી શકે એ ભગતજી મહારાજે ચંદની સીવવાનું કામ એકલા હાથે 41 દિવસમાં પૂર્ણ કરેલું હતું. કેવળ ને કેવળ ગુણાતીતાનંદ સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે. તો જેના જીવનની અંદર ગુરુને રાજી કરવાનું તાન હોય, ગુરુ પ્રસન્ન આપણી પર રહે એવો જેને આચાર અને વિચાર હોય એવાનો આપણે સંગ કરવો જોઈએ. યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, એના જીવનની અંદર બસ એક જ તાન હતું કે ગુરુ શાસ્ત્રીજી મહારાજ કઈ રીતે રાજી થાય. એક વખત યોગીજી મહારાજ વાસણને કલઈ કરતા હતા. બાજુમાં એક ભગવાનભાઈ નામના હરિભક્ત બેઠેલા હતા. યોગીજી મહારાજે કલઈ કરી અને ભગવાનભાઈને પૂછ્યું કે ભગવાનભાઈ, આ કલઈ દ્વારા શાસ્ત્રીજી મહારાજ રાજી થશે ને? પ્રસંગ ખૂબ નાનો છે, કલઈનું કામ પણ ખૂબ નાનું રહેલું છે, પણ યોગીજી મહારાજનો વિચાર મોટો હતો.
કે શાસ્ત્રીજી મહારાજ આના દ્વારા પ્રસન્ન થશે ને, રાજી થશે ને. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર હંમેશા એક જ તાન કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને શાસ્ત્રીજી મહારાજ કઈ રીતે પ્રસન્ન થાય, એવા જ લક્ષ્ય સાથે એમણે પોતાનું જીવન વ્યતીત કરેલું હતું. એના આચારમાં વિચારમાં આ જ જોવા મળે, બીજું કશું જ જોવા ન મળે. એટલા માટે સંસ્કૃતની અંદર એક બહુ સુંદર ઉક્તિ રહેલી છે, ત્વયી અપ્રસન્ને કિમ ઇહ અપરેહી નઃ, ત્વયી પ્રસન્ને કિમ ઇહ અપરેહી નઃ. જો તમે રાજી નથી તો પછી બીજાનું શું કામ છે? બીજા રાજી હોય તો શું એનાથી અર્થ સરવાનો છે? અને ત્વયી પ્રસન્ન, જો તમે રાજી છો તો પણ બીજાનું શું કામ છે? કારણ કે બધા એની અંદર આવી ગયા. જેની ઉપર ગુરુ રાજી હોય, ભગવાન રાજી હોય તો એના દ્વારા બધા જ પ્રકારના કાર્ય સિદ્ધ થઈ શકે. એટલે જેના અંતઃકરણની અંદર આ પ્રકારનો વિચાર હોય કે મારી પર ગુરુ રાજી થાય, પ્રસન્ન થાય, એ જ લક્ષ્ય, બીજું કોઈ લક્ષ્ય નહીં. જો બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને એક જ લક્ષ્ય હતો કે ભગતજી મહારાજ મારા ગુરુ મારી પર કઈ રીતે રાજી થાય. તો શાસ્ત્રીજી મહારાજ અને રામ રતનદાસ એમના જે જોડના સાધુ, એક વખત શાસ્ત્રીજી મહારાજની પાસે જે ચરણારવિંદની જોડી હતી એ સારી હતી, શ્રીજી મહારાજના ચરણારવિંદ, અને રામ રતનદાસની પાસે જે ચરણારવિંદની જોડી હતી એ ઝાંખી હતી, બરાબર દેખાતી ન હતી. એટલે એમને એવી ઈચ્છા કે આ ચરણારવિંદની જોડી મારે બદલવી છે, એટલે કે શાસ્ત્રીજી મહારાજની હું લઈ લઉં અને મારી એમને આપી દઉં. હવે આ વાત જ્યારે પોતે ભગતજી મહારાજને કરે છે અને શાસ્ત્રીજી મહારાજ તો તૈયાર જ હતા ભગતજી મહારાજની આજ્ઞા પ્રમાણે. હવે બદલાવવાની વાત હતી, એને બદલે બંને જોડી પોતે રાખી લીધી. ભગતજી મહારાજે કહ્યું કે આપણે ભૂલી જાઓ. શાસ્ત્રીજી મહારાજ એક સેકન્ડમાં બધું ભૂલી ગયા. જો ગુરુને પ્રસન્ન કરવાનું જબરજસ્ત એના હૃદયની અંદર તાન હતું, લક્ષ્ય હતું. શાસ્ત્રીજી મહારાજ વડતાલથી નીકળ્યા. મહુધા છગનભાઈએ એમને પૂછ્યું કે હું તમારી સાથે આવું? ત્યારે શાસ્ત્રીજી મહારાજ કહે તમે વડતાલમાં રહો તો હું લાખ ગણો રાજી છું, અને બોચાસણમાં આવો તો કરોડ ગણો રાજી છું. બે બાજુ રાજી જ છું, પ્રસન્ન જ છું. હવે એ વખતે છગનભાઈ વિચાર કરે છે કે બોચાસણની અંદર હું જાઉં તો કરોડ ગણા શાસ્ત્રીજી મહારાજ રાજી છે. એટલે એ બોચાસણ પોતે આવ્યા અને દીક્ષા ગ્રહણ કરી. નાના અક્ષર સ્વામી એનું નામ પાડવામાં આવે છે. અને હંમેશા એક જ એને તાન હતું કે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કઈ રીતે રાજી થાય. પ્રમુખ સ્વામી મહારાજને સુકમુનિ સ્વામીએ પૂછ્યું કે પ્રવૃત્તિમાં તમે કયો વિચાર રાખો છો? તારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે મહારાજ અને સ્વામી શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ રાજી થાય એ જ પ્રવૃત્તિમાં આખો દિવસ વિચાર રહે છે, બીજા કોઈ વિચાર જ નથી કરતો હું. મુંબઈના રમેશભાઈ જોશી એકાઉન્ટિંગ કન્સલ્ટન્ટ અને સારા બિઝનેસમેન, કોણ બનેગા કરોડપતિ પાર્ટ 2, એમાંથી રક્ષાબંધનની સવારે ફોન આવ્યો કે યુ આર સિલેક્ટેડ ફોર અવર ફેમસ શો. અમે તમને પસંદ કરીએ છીએ અમારા ફેમસ શોની અંદર, અને તમે તારીખ 9/10/2005 ગોરેગાંવ ફિલ્મ સિટીના સ્ટુડિયોમાં તમે હાજર રહેજો. અને તારીખ પણ આપી દીધી, પણ એ દિવસે ન ગયા અને દિલ્હી અક્ષરધામ સેવા કરવા માટે પહોંચી ગયા. રૂપિયા કરતાં રાજીપાને વધારે મહત્ત્વ આપ્યું કે આ સેવા દ્વારા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ મારી પર પ્રસન્ન થશે, રાજી થશે, તો મારે જ પ્રવૃત્તિ કરવી જોઈએ કે મારા ગુરુનો રાજીપો મારી પર કઈ રીતે થાય. હા, ફેમસ શો હતો પણ એની અંદર પોતે ગયા નહીં. એટલા માટે
બહુ સુંદર કીર્તનમાં પણ લખેલું છે કે આપ રીઝો એમ રાજી, હું તો આપ રીઝો એમ રાજી. બસ એક જ ગુરુ આપણી પર રાજી થાય એવું જ આપણે તાણ રાખવું. આવી રીતે જે વર્તતા હોય તેનો આપણે સંગ કરવો. ટૂંકમાં કહીએ તો જે ભગવાન અને ગુરુને પ્રસન્ન કરવાનું જેને તાન હોય, એક લક્ષ્ય જેને હોય, એવા જે વિચાર અને વર્તનવાળા હોય, વાણીવાળા હોય, એનો આપણે સંગ કરવો જોઈએ, બીજાનું સંગ ન કરવો જોઈએ. એ વાત પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ આપણને દ્રઢાવી રહ્યા છે. ત્યાર પછી 235મા શ્લોકની અંદર સ્વામીશ્રી હવે આપણને આગળ જણાવે છે, સ્વસંપ્રદાય ગ્રંથાનામ યથાશક્તિ યથા રુચિ સંસ્કૃતે પ્રાકૃતે વાપી કુર્યાત પઠન પાઠને. પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે સંસ્કૃત તથા પ્રાકૃત ભાષામાં પોતાના સંપ્રદાયના ગ્રંથોનું પઠન પાઠન કરવું. અદ્ભુત વાત સ્વામીશ્રી આ શ્લોકની અંદર બતાવી રહેલા છે કે પોતાની શક્તિ અને રુચિ પ્રમાણે સંસ્કૃત ગ્રંથ હોય કે પ્રાકૃત ગ્રંથ હોય એનું પઠન કહેતા વાંચન કરવું, પાઠન કહેતા આપણે કોકને ભણાવવા. એટલે આ બહુ જ અગત્યનું સંપ્રદાયની અંદર પાસું રહેલું છે. સાંપ્રદાયિક વાંચન ખૂબ અગત્યનું છે, જેનાથી સંપ્રદાયની અસ્મિતા જાગે, સંપ્રદાય પ્રત્યે જબરદસ્ત માન આપણને અંતરથી જાગે, સંપ્રદાયનું રહસ્ય સમજાય, મહારાજ સ્વામીનો રદગત મહિમા સમજાય. સાંપ્રદાયિક વાંચન કે સાહિત્ય જગતમાં જો આપણે રહીએ છીએ તો એના દ્વારા આપણી એક બહુ મોટી સેવા પણ થઈ જાય. જગતમાં સાહિત્ય ઘણું છે, એનો કોઈ પાર રહેલો નથી. અહીંયા આગળ આપણને બહુ સરસ વાત કરે છે કે સાંપ્રદાયિક સાહિત્ય એનું વાંચન કરવું. આજે જગતમાં સાહિત્ય ખૂબ રહેલું છે, જેનો આપણે થોડોક બહારથી પરિચય મેળવીએ તો આપણને ખબર પડે કે કેટલું આજે વિશ્વની અંદર સાહિત્ય રહેલું છે, કેટલા પુસ્તકો રહેલા છે, પુસ્તકો પ્રત્યે કેવા કેવા લોકોના અભિપ્રાયો રહેલા છે, મહાપુરુષોનો એના વિષયક કેવો અભિપ્રાય રહેલો છે. ટૂંકમાં કહીએ તો સાહિત્ય વાંચન દ્વારા આપણા જીવનની અંદર કેવા કેવા પ્રકારના ફાયદા લાભો થાય એની વાતો આપણે વિસ્તૃત જ્યારે જોઈએ છીએ તો આપણને ખબર પડે કે આજે ભારતમાં દર વર્ષે 20,000 પ્રાદેશિક પુસ્તકો અને 22,000 અંગ્રેજી પુસ્તકો અને 62,400 જેટલા છાપા, મેગેઝિન તો જુદા, સૌથી વધારે છાપા દિવ્ય ભાસ્કર ગ્રુપના 61 લાખ, આ તો 2010ના આંકડા રહેલા છે. આટલું સાહિત્ય તો ભારત વર્ષની અંદર એ આપણે જોઈએ છીએ બહાર પડે છે. USA, અમેરિકા, વોશિંગ્ટન લાઇબ્રેરી છે, ત્યાં આગળ 3,21,40,000 પુસ્તકો એની અંદર રહેલા છે. એનો સ્ટાફ 4,750નો રહેલો છે. હવે આ તો બહુ જ મોટી લાઇબ્રેરી વર્લ્ડની ગણાય, અન્ય સાહિત્યનો તો કોઈ પાર નથી. અને આ વોશિંગ્ટન લાઇબ્રેરીની અંદર પાઇપલાઇનમાં લાખો પુસ્તકો રહેલા છે અને વિશ્વમાંથી હજારો ને લાખો પુસ્તકો ત્યાં દરરોજ આવી રહેલા છે. આવા પુસ્તકોને આધારે જબરદસ્ત ટ્રેનિંગો પણ એ ચાલતી હોય છે, જેના આધારે લોકો પૈસા પણ ખૂબ કમાતા હોય છે અને જબરદસ્ત એ લોકોનું આના આધારે બધું ચાલતું હોય છે. ડૉક્ટર દીપક ચોપરા યુએસએની અંદર પોતે રહે છે. 1 કલાકના પ્રવચનના એ $3500 ચાર્જ કરે છે, એટલે બહુ મોટો ચાર્જ કરાય અને ખૂબ મોટી કમાણી એના જીવનની અંદર પણ દરરોજ
આ પ્રમાણે થઈ રહેલી છે. શિવ ખેરા યુએસએની અંદર પોતે રહે છે. વડોદરા એ પોતે આમ કહીએ વિન વિન જીત આપકી એક વખત આવેલા હતા અને દરેકના એમણે 5,000 રૂપિયા 149 વ્યક્તિ હતા, 6 કલાક બોલ્યા, 8 લાખ રૂપિયા એમને પ્રાપ્ત થયા. ફર્સ્ટ ક્લાસની અંદર પોતે આવે અને ફર્સ્ટ ક્લાસની અંદર જાય, પ્લેનની અંદર આવવા જવાનું ભાડું. હવે 8 કલાકની અંદર 6 કલાકની અંદર એને 8 લાખ રૂપિયા, એટલે ઓલમોસ્ટ કલાકના લગભગ કહીએ તો 1.25 લાખ રૂપિયા એને ચાર્જ કર્યો. સ્ટીફન કવિ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ એમનું જગમશહૂર પ્રસિદ્ધ પુસ્તક રહેલું છે. મુંબઈની અંદર એક વખત સેમિનાર હતો 6 કલાકનો અને દર વ્યક્તિ દીઠ 23,000 રૂપિયાનો ચાર્જ, 700 વ્યક્તિ બેસી શકે એવી કેપેસિટીનો હોલ હતો અને ટિકિટો ઓનલાઈન બુકિંગ થતું હતું. ફક્ત 1.5 મિનિટમાં બધી ટિકિટો વેચાઈ ગઈ અને કરોડો રૂપિયા એ લઈને પોતે અમેરિકાની અંદર ગયા. તો પુસ્તકોના આધારે આવી ટ્રેનિંગો પણ જગતની અંદર ચાલતી હોય છે કે જેના દ્વારા લોકોને ખૂબ પ્રેરણાઓ મળે અને એના દ્વારા પૈસા પણ આવા ટ્રેનિંગો જે આપતા હોય એને પ્રાપ્ત થતા હોય છે. રોમન જુલિયસ સીઝર જ્યારે ઇજિપ્તની ઉપર ચડાઈ કરે છે એ વખતે રાણી ક્લિયોપેટ્રા ગુસ્સે થઈ ગઈ. એટલા માટે ગુસ્સે થઈ ગઈ કે જ્યારે પુસ્તકો બાળ્યા ત્યારે એ અતિશય ભયંકર ગુસ્સો કરે છે, કારણ કે અમારી સનાતન સંસ્કૃતિની ઓળખાણ તમે બાળી નાખી, અમારી અસ્મિતા, અમારો ઇતિહાસ બધું એની અંદર હતું, અમારી ઓળખનો તમે નાશ કર્યો. અને અતિશય એ પોતે આ નાશ કરનારા ઉપર ગરમ થઈ જાય છે, ગુસ્સે થાય છે. નાલંદા અને તક્ષશિલા વિદ્યાપીઠ ભારતની 2 મોટી વિદ્યાપીઠો હતી અને જેમાં હજારો વિદ્યાર્થીઓ, લગભગ 10,000 હજારથી વધારે વિદ્યાર્થીઓ એની અંદર અભ્યાસ કરતા હતા, ભણતા હતા. યુએન સંઘ પુસ્તકોનો ઉતારો પોતે ઘણા બધાનો કરે છે અને લગભગ ચીનમાંથી આવી અને પછી પાછા ચીનમાં જાય છે. 14 વર્ષ ભારતની અંદર એ પોતે રહ્યા હતા અને આ બધો ઉતારો વગેરે બધું કરી અને નાવમાં પાછા બેઠા અને જઈ રહ્યા છે. એમને સાથે પ્રાચીન કલાકૃતિઓ, શિલ્પો, પુસ્તકો આ બધું વહાણની અંદર લીધું. હવે સમુદ્રની અંદર અચાનક જ તોફાન શરૂ થાય છે. પેલો જે નાવિક હતો, વહાણ ચલાવતો હતો, નાવ ચલાવતો હતો, એમને કહ્યું કે વજન ઓછું કરવું પડશે, નહીંતર મુશ્કેલી સર્જાશે. એટલે વિચાર કર્યો કે હવે વજન કયા પ્રકારનું ઓછું કરીએ. તો શિલ્પો હતા, જે વજનદાર મૂર્તિઓ વગેરે કલાકૃતિઓ, એ બધું પાણીની અંદર એને પધરાવી દીધું. એકદમ પાછું જરા વધારે તોફાન શરૂ થયું એટલે બધાની નજર હવે પુસ્તકો ઉપર હતી. ત્યારે હ્યુએન સંઘ એ કહે છે કે આ પુસ્તકો મારા જેવા 100 ગુરુની ગરજ સારશે, કારણ કે પોતે ગુરુ હતા, મારા જેવા 100 ગુરુની ગરજ સારશે. મારી ગેરહાજરીમાં તમને પુસ્તકો પ્રેરણા આપશે, જ્ઞાન આપશે, માહિતી આપશે, માર્ગદર્શન આપશે, દર્શન કરાવશે, જેથી હું વિદાય થાઉં છું. અને એ પોતે પડવા જતા હતા સમુદ્રની અંદર. ત્યારે 2 શિષ્યો કૂદી પડ્યા પુસ્તકોને બચાવવા માટે અને નાવ પછી બચી જાય છે. વ્યક્તિના સમગ્ર જીવન કરતાં પણ પુસ્તકો અગત્યના છે, મૂલ્યવાન રહેલા છે. પુસ્તકો જો આપણે વાંચીએ તો એની એક જબરદસ્ત મહિમા કે મહત્તા રહેલી છે. પુસ્તક વાંચનની મહત્તા છે. અંધા હે વહ દેશ જહાં આદિત્ય નહીં, અંધા है वह देश जहां आदित्य नहीं, मुर्दा है वह देश जहां साहित्य नहीं, मुर्दा है वह देश जहां साहित्य नहीं. ખરેખર દેશ આંધળો છે
જ્યાં આગળ સૂર્યનારાયણના દર્શન નથી થતા. એ મળદા સમાન દેશ રહેલો છે કે જ્યાં આગળ કોઈ આવું સાહિત્ય નથી. એટલા માટે એક બહુ સરસ વાત કરવામાં આવેલી છે કે તમારે વર્ષનું સુખ જોઈતું હોય તો વર્ષનું રાશન ભરો, દાયકાનું સુખ જોઈતું હોય તો ફલાવ વૃક્ષો વાવો, અને જિંદગીભરનું સુખ જોઈતું હોય તો સારા પુસ્તકો વાંચો. કોટ જૂનો ખરીદો, પહેરો, અને પુસ્તકો નવા ખરીદી અને વાંચો. અંગ્રેજી કહેવત. પુસ્તક વાંચનથી આપણને ઘણી ઘણી પ્રેરણાઓ પણ પ્રાપ્ત થતી હોય છે. યુ નોક ધ ડોર એન્ડ ઇટ વિલ બી ઓપન્ડ. પુસ્તકના દ્વાર ખખડાવો અને તમામ દ્વાર ખુલી જશે. પુસ્તકો કલ્પ વૃક્ષ સમાન રહેલા છે, જેની નીચે બેસવાથી તમારા અરમાનો સિદ્ધ થશે. તમે ખૂબ આગળ વધી શકશો. દલપતરામ 15 વર્ષે સ્વામિનારાયણ સાહિત્ય તરફ આકર્ષાયા હતા અને તિલક અને ચાંદલો કરતા થયા હતા. 80 વર્ષ સુધી એ તિલક અને ચાંદલો એમણે કર્યો, ભૂસાયો નહીં. જ્યાં સુધી ધામમાં ગયા, ટૂંકમાં ત્યાં સુધી. સ્વામી વિવેકાનંદને વિશુદ્ધાનંદે પૂછ્યું કે અમારે પ્રચાર માટે શું કરવું જોઈએ? ત્યારે સ્વામી વિવેકાનંદે અદ્ભુત જવાબ આપ્યો કે રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર વાંચો. જો તમે રામકૃષ્ણ પરમહંસનું જીવન ચરિત્ર વાંચશો તો પ્રચાર અને પ્રસાર એની મેળે થશે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી એમને ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરિત્ર અને મહાદેવભાઈની ડાયરી આ વાંચી અને યોગીજી મહારાજનું જીવન ચરિત્ર લખવાની જબરદસ્ત પ્રેરણા પ્રાપ્ત થયેલી. મહર્ષિ અરવિંદ એવું કહેતા હતા કે જ્યારે હું માનસિક કે આધ્યાત્મિક રીતે મૂંઝાવું ત્યારે ગીતાનું શરણું લઉં છું, ગીતાના શરણે જાઉં છું. કારણ કે ગીતા એવું જબરજસ્ત આધ્યાત્મિક સાહિત્ય છે કે જેના દ્વારા કોઈ પણ વ્યક્તિને એ બેઠો કરી શકે. કનુભાઈ ચાંગા આપણા સત્સંગી પાક્કા હરિભક્ત 50 વખત ભક્ત ચિંતામણી એમણે વાંચેલી, 125 વખત વચનામૃત વાંચેલું, 10 વખત બધા જીવન ચરિત્રો વાંચેલા, અને દર વર્ષે નૂતન એમને પ્રેરણાઓ પ્રાપ્ત થતી હતી. એ પોતે જ બોલતા હતા. આપણે ઘણી વખત કનુભાઈના દર્શન કર્યા છે, કનુભાઈને જોયેલા છે. હિતેન્દ્રસિંહ જાડેજા રાજકોટના ફન વર્લ્ડ એનું રહેલું છે. દરરોજ ટાઈમ કાઢી 1 કલાક વાંચે અને પોતે એવું કહે છે મને નવી પ્રેરણા મળે છે. આવા તો કેટલાય હરિભક્તો રહેલા છે કે જે લોકોના જીવનની અંદર આવી જબરજસ્ત પ્રેરણાઓ પ્રાપ્ત થતી હોય છે. સુરતના મિલિનભાઈ ટાંક દર વર્ષે બધા જીવન ચરિત્રો વાંચે, લગભગ 10 વખત એમણે જીવન ચરિત્રો વાંચેલા છે. અન્ય ઘણા બધા સેંકડો પુસ્તકો એમણે વાંચેલા છે. ખૂબ સારી પોતે કથા પણ કરે છે, પ્રવચન પણ આપે છે. તો જેને આવો વાંચવાનો જબરજસ્ત શોખ હોય એ વ્યક્તિ ખૂબ આગળ વધી શકતી હોય છે. દિવ્ય ભાસ્કરના તંત્રી દરરોજ રાત્રે 2 થી 12 થી 3 એ વાંચન કરે, દરરોજ કે નવી પ્રેરણા મળે. મુક્તાનંદ સ્વામી છેલ્લા શ્વાસ સુધી પોતે લખતા રહ્યા, વાંચતા રહ્યા. અને આજે મુક્તાનંદ સ્વામીના કાવ્યો, એમના લખેલા ગ્રંથો જે આપણને પ્રેરણા આપે છે. 30 ગ્રંથો મુક્તાનંદ સ્વામી લખ્યા છે. તમામ ગ્રંથો પ્રેરણાદાયક રહેલા છે. બિલ ગેટ્સ 1998માં 14,000 પુસ્તકો એની પર્સનલ લાઇબ્રેરીમાં હતા. એક બુક સેલર એમણે રાખ્યો છે, વાંચ્યા જ રાખે પોતે. નૂતન પ્રેરણા મેળવતા જ રહે આ નવા નવા પુસ્તકોમાંથી.
ડૉક્ટર મનમોહનસિંહ કેરોસીનના દીવાના પ્રકાશે વાંચી અને પ્રેરણા એમને મેળવેલી અને ભારતના વડાપ્રધાન બન્યા છે. પુસ્તકથી જગતમાં પરિવર્તન અને ક્રાંતિઓ પણ સર્જાયેલી છે. અંકલ ટોમ્સ કેબિન, હેરિયેટ બીચર સ્ટોલ, USA. આ પુસ્તક અંકલ ટોમ્સ કેબિન, હવે એના આધારે આખી જે ગુલામી પ્રથા એ નાબૂદ થયેલી. હેરિયેટ બીચર સ્ટોલ એમનું આ જબરજસ્ત પ્રેરણાદાયી પુસ્તક. અમેરિકામાં ઉત્તરના રાજ્યો કહે ગુલામો ન રાખવા, જ્યારે દક્ષિણના રાજ્યો કહે રાખવા. સિવિલ ભયંકર વોર થાય છે, ક્રાંતિ સર્જાય છે. અબ્રાહમ લિંકન એ વખતે એની અંદર ભળ્યા અને જબરજસ્ત ક્રાંતિ ત્યાં આગળ થઈ, ગુલામી પ્રથા નાશ પામી. ગાંધીજીની આત્મકથા વાંચી અને નેલ્સન મંડેલાને શાંતિનો રાહ પ્રાપ્ત થયો હતો. અહિંસા પોતે શીખ્યા હતા, ગોરાઓને યુદ્ધમાં હરાવી શક્યા હતા. ડેવિડ થોરો સિવિલ ડિસઓબિડિયન્સ પુસ્તકમાંથી એને પ્રેરણા પ્રાપ્ત થઈ હતી અને એ પ્રેરણા લઈ અને ગાંધીજીએ અસહકાર આંદોલન તથા સત્યાગ્રહનો પ્રારંભ કરેલો. આ ડેવિડ થોરોનું પુસ્તક સિવિલ ડિસઓબિડિયન્સ. કાર્લ માર્ક્સે લખેલું પુસ્તક દાસ કેપિટલ, જેમાંથી સામ્યવાદનો જન્મ થયો હતો. ધ ઓરિજિન ઓફ સ્પાઇસીસ, એમાંથી ઉત્ક્રાંતિવાદનો જન્મ થયો. હિટલર, જેનું પુસ્તક માઇન કામ્ફ, મારો સંઘર્ષ, આ પુસ્તક એમણે લખ્યું, જેના આધારે 60 લાખ યહૂદીઓનો નાશ થયો હતો. તો મહાપુરુષોનો એક આગ્રહ રહેલો છે વાંચનનો, કે પુસ્તકો વાંચો, જેના દ્વારા તમને જબરદસ્ત પ્રેરણાઓ પ્રાપ્ત થશે. લોકમાન્ય તિલક એવી વાત કરતા હતા કે નરકમાં પણ હું શ્રેષ્ઠ પુસ્તકો હોય તો તેનું સ્વાગત કરીશ, કારણ કે એમાં એવી શક્તિ રહેલી છે કે જ્યાં પણ તે હશે ત્યાં સ્વર્ગ જેવું વાતાવરણ ઊભું થશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા હતા કે સદગ્રંથનું વાંચન નિત્ય કરવું તે જીવનને ઘડે છે અને સુખના સમયે આનંદ અને દુઃખના સમયે શાંતિ આપે છે. કન્ફ્યુશિયસ એવી વાત કરતા હતા, તમે ગમે તેટલા વ્યસ્ત હો, તમારે વાંચન માટે સમય કાઢવો જ, અથવા અજ્ઞાનને હવાલે તમારી જાતને કરી દો. સમરસેટ મોમ એ એવી વાત કરે છે કે દુઃખથી તમારી જાતને દૂર લઈ જવી હોય તો સારા પુસ્તકોના સત્સંગની આદત કેળવો. સોક્રેટિસ પણ એવું કહેતા હતા કે સારું પુસ્તક મેળવવા માટે સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરવી પડે તો તે મને મંજૂર છે, માન્ય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવું કહેતા હતા, જેટલું વાંચન વધે તેટલી આંતરિક પરિપક્વતા વધે અને મહિમા વધે. મનુભાઈ પંચોલી દર્શક એવી વાત કરતા હતા કે પુસ્તકો ખરા પારસમણી છે. તમારી પાસે સારા પુસ્તકો હશે તો તમને દિલોજાન મિત્ર, શુભેચ્છા, સલાહકાર, દિલાસો આપનારની ખોટ જણાશે નહીં. બેરી ઝુકરમેન, જે બોસ્ટનની અંદર એ પોતે રહે છે, કહે છે કે પુસ્તકો વાંચવાથી મનની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. ફેનલેન્ડ એના પ્રસિદ્ધ શબ્દો કે મારા પુસ્તકો અને વાંચન પ્રેમના બદલામાં સમસ્ત મહારાજ્યોના મુગટોને મારા પગ પાસે રાખવામાં આવે તો હું બધાય મુગટોને લાત મારી દઈશ. મારે એ નથી જોઈતું. કેટલો અદ્ભુત એમનો આ પુસ્તક પ્રત્યેનો પ્રેમ આપણને દેખાય.
લોર્ડ મેકોલે એવું કહેતા હતા, મને કોઈ સાહિત્ય વાંચન છોડવાની શરતે રાજા બનાવે તો હું રાજા બનવાનું છોડી દઉં. ગાંધીજી એવી વાત કરતા હતા કે પુસ્તકોનું મૂલ્ય રત્ન કરતાંય વધુ અમૂલ્ય છે. રત્નો બાહ્ય ચમક દેખાડે, પુસ્તકો અંતઃકરણને ઉજ્જવળ બનાવે. વિનોબા ભાવે એવું કહે છે, મારું શરીર માતાના દૂધથી પોષાયું છે, પણ તેથી વિશેષ મારું હૃદય અને બુદ્ધિ એ બંનેનું પોષણ ગીતાના દૂધથી થયું છે. સ્વામી વિવેકાનંદનું પ્રસિદ્ધ વાક્ય, સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું રહેલું છે. થોરો એવું પોતે કહેતા હતા કે પુસ્તક પ્રેમી સૌથી વધુ શ્રીમંત અને સુખી રહેલો છે. એક સુભાષિતની અંદર બહુ સરસ વાત કરવામાં આવી કે શાંતિ માટે દુનિયા ફરી વળ્યો, પરંતુ ખૂણામાં બેસીને સારું પુસ્તક વાંચવામાં જે વિશ્રાંતિ મળી તે ક્યાંય ના મળી. નારાયણભાઈ ગઢવી રોજના 28 પુસ્તકો વાંચતા, 5 થી 10 પાના વાંચી મનન કરે. આ અતિશયોક્તિ કદાચ આપણને લાગે, પણ એ અમુક તો જોતા હશે. ટૂંકમાં કહીએ તો ઘણા વાંચતા એમ પુસ્તકો. આંકડો અગત્યનો નથી, વાંચન અગત્યનું રહેલું છે. યોગીજી મહારાજ, ભગતજી મહારાજનું જીવન ચરિત્ર એના વિષય એક એવી વાત કરતા હતા કે 10 વાર વાંચે તો એની સ્થિતિ ભગતજી જેવી થઈ જાય. ભગતજી મહારાજ તો પ્રગટ બ્રહ્મ સ્વરૂપ હતા. 10 વખત ભગતજી મહારાજનું જીવન ચરિત્ર વાંચવું એટલે 10 વોલ્યુમ વાંચવા. એક અઠવાડિયામાં એક વખત વંચાઈ જાય. 10 અઠવાડિયામાં ભગતજી મહારાજ જેવી આપણી સ્થિતિ થાય એવા યોગીજી મહારાજે આશીર્વાદ આપ્યા છે, વાત કરેલી છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તારીખ 3/3/2005 સવારનો નાસ્તો કર્યા પછી 1 કલાક પુસ્તક વાંચન કર્યું. પ્રમુખ સ્વામી મહારાજે તારીખ 21/9/2004 જોહાનિસબર્ગની અંદર સ્વામી શ્રી સાઉથ આફ્રિકામાં હતા. પત્ર કોઈ દેશમાંથી આવ્યા ન હતા, એટલે થોડી નિરાંત હતી. એટલા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણનું પુસ્તક વાંચ્યું અને સમય વાંચનની અંદર વ્યતીત કર્યો. એક વખત સ્વામીશ્રી તારીખ 16/6/2004 એટલાન્ટાથી ડેલ્ટા એરલાઇન્સ દ્વારા LA જતા હતા. બીજું કોઈ કાર્ય હતું નહીં, પત્ર વગેરે પણ ન હતા, એટલે ઝાલર ટાણું રિપોર્ટ એમણે વાંચ્યો. રાત્રિ ભોજન પછી પરમ પૂજ્ય સ્વામીશ્રી સ્વામિનારાયણ પ્રકાશ વાંચે છે અને પૂર્ણ કર્યું. કેટલો વાંચવાનો એમને જબરદસ્ત શોખ હતો. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ લેનેશિયાની અંદર વિરાજમાન હતા અને એકાદશીનો ઉપવાસ હતો. રાત્રિના લગભગ 9:30નો સુમાર થયો હશે, સમય થયો હશે. પત્રો કોઈ હતા નહીં, એટલે નારાયણ ચરણ સ્વામી જે એમના સેવક એમને વાત કરી કે બાપા આરામ કરો, આજે અમથી એકાદશી છે. ત્યારે પરમ પૂજ્ય સ્વામીશ્રી કહ્યું હજુ તો આપણે થોડા વહેલા છીએ. એ વખતે ખાનદેશનો ઇતિહાસ વિસ્તૃત એમણે વાંચ્યો. રામતીર્થ, સ્વામી રામતીર્થ ગરીબ હતા, એટલે કરકસર કરી અને પુસ્તકો તથા તેલ ખરીદતા. આ મહાપુરુષોના જીવનની અંદર આપણને દેખાય. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર 2 વાર વાંચ્યું એમને. 6 ભાગની અંદર છે, એ સ્વામીએ વંચાવ્યું, વાંચ્યું. પ્રમુખ સ્વામી મહારાજ વોકિંગ કરતાં કરતાં સાંભળતા હતા, પ્લેનની અંદર સાંભળતા હતા, બ્રશ કરતાં કરતાં પણ સાંભળતા હતા, નગર યાત્રાની અંદર પણ સાંભળતા હતા, નાસ લેતા લેતા પણ સાંભળતા હતા. અરે પત્ર વાંચન કરે અને પોતે સાંભળે, વાંચી પણ ખરા અને સાંભળી પણ ખરા. આ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું એક ચરિત્ર.
પ્રમુખ સ્વામી મહારાજ એકવાર જે પુસ્તક હાથમાં લે એ પૂરું જ કરે. એટલે સ્વામીશ્રી એક વખત બોલી ગયેલા કે એકવાર જે પુસ્તક લઉં તે પૂરું જ કરું, એવો મારો સ્વભાવ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ સિંગાપોરથી ભારત આવતા હતા અને પ્લેનમાં સતત 5 કલાક એમણે પુસ્તક વાંચ્યું. તો આની ઉપરથી આપણને ખ્યાલ આવે કે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પુસ્તક વાંચનનો કેવો જબરદસ્ત શોખ છે અને કેવા એની અંદર પોતે મશગુલ રહે છે. તો અહીં આગળ આ એક સાહિત્ય વાંચવું જોઈએ, સાહિત્યની અંદર પ્રેમ રાખવો જોઈએ, પુસ્તકો પણ વાંચવા જોઈએ. એ વાત જે સ્વામીશ્રી આપણને કહે છે કે સાંપ્રદાયિક સાહિત્યનું પઠન પાઠન બરાબર રીતે કરવું, એ સ્વામીશ્રીનો જબરજસ્ત આગ્રહ રહેલો છે. એ વાત અહીંયા આગળ કરી અને હવે આ પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને 236મો જે શ્લોક છે એની વાત કરી રહેલા છે. સ્વામી વાર્તા પઠે નિત્યમ તથૈવ વચનામૃતમ ગુણાતીત ગુરુણંચ ચરિત્રમ ભાવત પઠે. વચનામૃત, સ્વામીની વાતો તથા ગુણાતીત ગુરુઓના જીવન ચરિત્રો નિત્ય ભાવથી વાંચવા. એક એક શબ્દ તોલી તોલી અને પરમ પૂજ્ય સ્વામીશ્રી અહીંયા આગળ લખી રહેલા છે કે વચનામૃતને સ્વામીની વાતો અને ગુણાતીત ગુરુઓના જીવન ચરિત્ર નિત્ય વાંચવા, ભાવથી વાંચવા. આ કેટલું સરસ સ્વામીશ્રી આપણને સમજાવી રહ્યા છે. સંપ્રદાયમાં જો આટલું વ્યવસ્થિત વાંચવામાં આવે તો બધું સમજાઈ જાય. આટલું જ આપણે જો બરાબર રીતે વાંચીએ, વચનામૃતનો બરાબર અભ્યાસ કરીએ, ગુણાતીતાનંદ સ્વામીની વાતો એનો આપણે બરાબર અભ્યાસ કરીએ અને આપણા ગુરુઓના જે જીવન ચરિત્રો એનો પણ જો આપણે બરાબર અભ્યાસ કરીએ તો બધું જ આપણને સમજાઈ જાય. અને એ બધું સાહિત્ય કેટલું રહેલું છે. આમ જો જોવામાં આવે તો શ્રીજી મહારાજના જીવન ચરિત્રના 5 ભાગ રહેલા છે. ગુણાતીતાનંદ સ્વામીના જીવન ચરિત્રના 2 ભાગ રહેલા છે. ભગતજી મહારાજના જીવન ચરિત્રનો 1 ભાગ છે. શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રોના 2 ભાગ રહેલા છે. અને લિખિતન યજ્ઞપુરુષ દાસના 2 ભાગ રહેલા છે. યોગીજી મહારાજના જીવન ચરિત્રના 6 ભાગ રહેલા છે. અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવન ચરિત્રના 13 ભાગ રહેલા છે. વચનામૃત અને સ્વામીની વાતો જેમાં તમામ જીવનલક્ષી પાસાઓનો સમાવેશ થયેલ છે. વચનામૃત ગ્રંથ એક અદ્ભુત ગ્રંથ રહેલો છે. સ્વામિનારાયણ સંપ્રદાયનો જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનો એક અદ્ભુત ગ્રંથ આપણે કહી શકીએ એવો આ વચનામૃત ગ્રંથ રહેલો છે, જેની અંદર તમામ આધ્યાત્મિક વાતો ભગવાન સ્વામિનારાયણે ભરી દીધેલી છે. એમાં કોઈ વાત અવિદ્વાન રહેલી નથી. સાધકોએ જે સાધના કરવાની હોય, સિદ્ધોએ જે સમજવાનું હોય અને આમ જનતા સામાન્ય માણસોએ જે પ્રેરણા પ્રાપ્ત કરવાની હોય, તમામ પ્રકારની વાતો ભગવાન સ્વામિનારાયણે સમયે સમયે એની અંદર સમાવેશ કરેલી છે. અંત્યનું 39મું વચનામૃત, જેમાં ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે આ વાતને અમે કરીએ છીએ તે કંઈ બુદ્ધિની કલ્પનાએ નથી કરતા તથા સિદ્ધાએ જણાવવા શરૂ નથી કરતા. આ વાત તો અમારી અજમાવેલ વાત છે અને અમે જેમ વર્તીએ છીએ તેમ તમને વાત કરીએ છીએ. આમાં જો ભગવાન કેટલું સરસ આપણને માર્ગદર્શન આપે છે કે આ અમે જે વાત કરીએ છીએ એ કોઈ બુદ્ધિની કલ્પનાથી નથી કરતા. ઘણી વખત કલ્પનાથી ગ્રંથો લખી શકાય પણ આમાં કલ્પના નથી. અને અમારી સિદ્ધાઈ બતાવવા માટે પણ આ વાત તમને નથી કરતા. આ તો અમારી અજમેલ છે, ટેસ્ટેડ સ્ટોરીઝ.
એટલે કે અજમાવેલ વાતો રહેલી છે. અમે પાછા જેમ વર્તીએ છીએ એમ તમને કહીએ છીએ. અમારું વર્તન જુદું ને વાતો જુદી એવી નથી વાત. અમે વર્તીએ છીએ એવી જ રીતે તમને વાતો પણ કરીએ છીએ. એટલે ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ એક બહુ સુંદર આપણને સમજાવી રહેલા છે. મધ્યના 28મા વચનામૃતમાં મહારાજ એવું કહે છે કે આ વાર્તા જે અમે કરી છે તે કેવી છે? તો કે વેદ શાસ્ત્ર પુરાણ આદિ જે કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે શબ્દ માત્ર છે એ સર્વેનું અમે શ્રવણ કરીને એનું સાર કાઢીને આ વાર્તા કરી છે. તે કેવી છે? તો કે પરમ રહસ્ય રૂપ છે, સારનું પણ સાર છે, અને પૂર્વે જે મોક્ષ પામી ગયા છે ને હવે જે પામશે ને હમણાં જે મોક્ષને માર્ગે ચાલ્યા છે એ સર્વેને આ વાર્તા છે જીવન દોરીરૂપ છે. કેટલી અદ્ભુત વાત! તમે જો મહારાજના વખતમાં એક દીનાનાથ ભટ્ટ હતા, બહુ સારા વિદ્વાન હતા. ભાગવતના 18,000 શ્લોક એને કંઠસ્થ હતા, આખું ભાગવત કંઠસ્થ. અને ભગવાન સ્વામિનારાયણની પાસે ગઢડાની અંદર પધારે છે. ભગવાન સ્વામિનારાયણે કહ્યું કે 18,000 શ્લોકમાંથી તમારા મોક્ષનો કયો શ્લોક રહેલો છે એ તમને ખ્યાલ છે? ત્યારે એમને વાત કરી કે એ તો મને ખ્યાલ નથી. મહારાજે પછી જરા હિન્ટ આપી કે ભાગવતનો તૃતીય સ્કંદ એની અંદર છે, આ તૃતીય સ્કંદમાં છે. તો તૃતીય સ્કંદ તો એમને આવડતો જ હતો, કંઠસ્થ હતો, પણ મોક્ષનો કયો શ્લોક છે એ શોધી ન શકે. મહારાજે અધ્યાયનું નામ આપ્યું કે તૃતીય સ્કંદ, અને એની અંદર આ પ્રમાણે 25મો અધ્યાય એ પણ વાત કરી, પણ એ સમજી ન શક્યા. અને પછી કહ્યું કે એ અધ્યાયમાં તો ઘણા બધા શ્લોક હોય, પછી મહારાજે કહ્યું કે 20મો શ્લોક. તરત ફટકરતા બોલી ગયા, કારણ કે એમને આવડતું જ હતું. પ્રસંગ મજરમ પાશમ આત્મનઃ કવયો વિદો સૈવ સાધુષુ કૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. જેવો પ્રસંગ જીવને પોતાના સગા સંબંધીને વિશે રહેલો છે એવો જ જો ભગવાનના સાધુને વિશે થાય તો મોક્ષ દ્વારમ અપાવૃતમ, મોક્ષનો દરવાજો ખુલ્લો થઈ જાય. કેટલી અદ્ભુત વાત ભગવાને ટૂંકમાં એની અંદર કરેલી છે. પાછી વચનામૃતની અંદર દ્રષ્ટાંત સભર વાતો છે. એક તમે જુઓ વચનામૃત દ્રષ્ટાંત સભર એટલે તરત સમજાય છે. પ્રથમનું 25મું વચનામૃત, એની અંદર દ્રષ્ટાંત એ આપવામાં આવ્યું છે. આવા કેટલાય વચનામૃતો રહેલા છે. એ પાણીની શેરનું વચનામૃત, કાર્યાણી પેલું બરછીની અણીનું એ વચનામૃત, આ મધ્યના 23ની અંદર સોનાનો દોરો વગેરે વગેરે બધા કેટલાય દ્રષ્ટાંતો એની અંદર આપવામાં આવેલા છે. 20 કોષનો એ પ્રવાહ વગેરે આ બધા વચનામૃતોની અંદર દ્રષ્ટાંતો આપવામાં આવ્યા છે, જેથી કરીને વ્યક્તિને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. પ્રશ્નોત્તર શૈલી એની અંદર રહેલી છે. 456 પ્રશ્નો અને 162 ભગવાન સ્વામિનારાયણના કૃપા વાક્યો, એટલે 618 એની અંદર આ પ્રશ્નોત્તર રહેલા છે. અદ્ભુત રીતે એની અંદર બધી વાતો કરવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો વચનામૃત એક બહુ જ અદ્ભુત સ્વામિનારાયણ સંપ્રદાયનો આ ગ્રંથ રહેલો છે. એ ગ્રંથ જો આપણને બરાબર રીતે સમજાઈ જાય તો આપણા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય, આપણા ઘણા બધા પ્રશ્નો છે એ ટળી જાય. એવી વાત આ વચનામૃતની અંદર સમયે સમયે કરવામાં આવેલી છે. અને એટલી સરસ એની અંદર વાત છે કે જેથી કરીને એ નાનો માણસો એ સમજી શકે અને જે વિદ્વાન હોય એને પણ એની અંદર આનંદ થાય. તો આવો એક અદ્ભુત ગ્રંથ વચનામૃત ગ્રંથ વિશે એક અભિપ્રાય તમે જાણો તો પણ આપણને ખ્યાલ આવે કે કેવા કેવા અભિપ્રાયો મહાપુરુષોએ આપેલા છે. ગુણાતીતાનંદ સ્વામી જે અક્ષર બ્રહ્મનો અવતાર, એ એક દિવસ વચનામૃત જે ગ્રંથ રહેલો છે એ વચનામૃત વાંચવાને
માટે એમને કહ્યું અને આ વચનામૃતના ચોપડાને કોઈક લાવ્યું અને પછી ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે આ વચનામૃતના ચોપડામાં 4 વેદ ખટશાસ્ત્ર અને 18 પુરાણનો સાર છે. એમાં મહારાજે સિદ્ધાંત વાત કરી છે, તેનો અભ્યાસ રાખો. 6 પ્રકરણની 19મી વાત. શાસ્ત્રીજી મહારાજ એવું કહેતા, જેમ શ્રીમદ ભાગવત લખ્યા પછી વ્યાસજીને શાંતિ થઈ ગઈ, એવી જ રીતે આજે સમગ્ર શાસ્ત્રોના સારરૂપ વચનામૃતનો ગ્રંથ આપણને શ્રીજી મહારાજે આપ્યો છે. એમાં મોક્ષનો ઉપાય, સત્પુરુષના લક્ષણો વગેરે મહારાજ બધું જ બતાવી દીધું છે. એટલે આ ગ્રંથ સત્પુરુષ દ્વારા સમજી અને શ્રીજી મહારાજનો આશ્રય કરી લેવો. આ શાસ્ત્રીજી મહારાજની એ વાણી. જીવન ચરિત્ર એમનું 3જા એ આપણે કહીએ તો એની અંદર બહુ સરસ રીતે સમજાવવામાં આવેલું છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણી વખત પોતે વાત કરતા હતા કે વચનામૃતનું ચિંતન, વિચારપૂર્વકનું વાંચન કરીએ તો કોઈ સંકલ્પ, વિચાર કે પ્રશ્ન જ ન ઉઠે. વચનામૃત અને સ્વામીની વાતો તો આપણું જીવન છે. તે દરરોજ વાંચો, એમાંથી જ બળ મળશે, એમાંથી જ પુષ્ટિ થવાની છે. તારીખ 25/4/1994 કરજતની અંદર સ્વામીશ્રી આ બોલેલા. લૌકિક અનુપયોગી અમુક હોય, અમુક લૌકિક ઉપયોગી હોય. જેમ કે એન્જિનિયર હોય તેને મેડિસિન, એના પુસ્તકો અનુપયોગી છે, એ તો એન્જિનિયર રહેલો છે. અથવા તો કોઈ ડૉક્ટર હોય એને મેડિસિનના પુસ્તકો ઉપયોગી છે, પણ એને એન્જિનિયરિંગના પુસ્તકો ઉપયોગી નથી. જો કોઈ CA થયેલો હોય તો મેડિસિનના પુસ્તકો એને અનુપયોગી રહેલા છે, પણ એકાઉન્ટના જે પુસ્તકો હોય એને ઉપયોગી રહેલા છે. ધાર્મિક સાહિત્ય દરેકને ઉપયોગી રહેલું છે. પછી ભણેલો હોય કે અભણ હોય, ગામડાનો હોય કે પછી શહેરનો હોય, કે પછી CA થયેલો હોય કે CS થયેલો હોય કે ડૉક્ટર હોય કે એન્જિનિયર હોય, કોઈ પણ હોય એને ધાર્મિક સાહિત્ય ઉપયોગી રહેલું છે. બિન સાંપ્રદાયિક જે આપણા વેદો, ઉપનિષદો, દર્શનો, પુરાણો, ઇતિહાસ, સ્મૃતિ, કલ્પ સૂત્રો કે ગુહ્ય સૂત્રો કે કાવ્ય ગ્રંથો, આ બધું જ ઉપયોગી રહેલું છે. સાંપ્રદાયિક તમે જો આપણા ગ્રંથો, વચનામૃત, સ્વામીની વાતો, શિક્ષાપત્રી, આ સત્સંગ દીક્ષા ગ્રંથ, જીવન ચરિત્રો વગેરે વગેરે, તો વચનામૃત બરાબર રીતે વાંચવું જોઈએ. સ્વામી વાત કરે છે, ગુણાતીતાનંદ સ્વામીએ જે વાત કરી, 4 વેદ ખટશાસ્ત્ર 18 પુરાણનો સાર આની અંદર મૂકી દીધો. પ્રોફેસર જ્હોન બી કાર્મેન હાર્વર્ડ યુનિવર્સિટીની અંદર એ પોતે લેક્ચરર. હવે એમણે પણ આ વચનામૃતની સરાહના કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામી આ વચનામૃતની સરાહના કરે છે. પ્રોફેસર કાશીરામ દવે એ પણ આ વચનામૃતને વાંચીને બહુ ખુશ થઈ ગયા હતા. ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યો કે વચનામૃત સિવાય બીજે માલ મનાય એ મોહ છે. PM મોદી જેમણે થીસીસ લખેલી છે, અક્ષર ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી, આ એમના થીસીસનો વિષય રહેલો છે. અક્ષર ફોરગોટન ચેપ્ટર ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ફિલોસોફી, કે ભારતીય તત્વજ્ઞાનની અંદર અક્ષર ફોરગોટન ચેપ્ટર, કહેતા ભૂલાયેલું, વિસ્મૃત ચેપ્ટર રહેલું છે. પણ જ્યારે વચનામૃત એમણે વાંચ્યો અને એની અંદર અક્ષરની વાતો એમણે વાંચી તો ખુશ થઈ ગયા કે હું જે તત્વને ભૂલાયેલું માનું છું એ તો આ વચનામૃતની અંદર પાને પાને ભરેલું છે. એટલે બહુ સરસ રીતે આ ગ્રંથ આપણે વાંચવો જોઈએ. 1922ની અંદર આપણે કહીએ તો ઘણા બધાના આવા અભિપ્રાયો રહેલા છે. ઉમાશંકર જોશી એમણે એક બહુ સરસ વાત કરી કે વચનામૃત એ ગુજરાતી ગદ્યનું શિખર છે.
ચંદ્રવદનજી મહેતા એવું કહ્યું કે અનુપમ ગ્રંથ રહેલો છે. રઘુવીર ચૌધરી એવું કહે છે કે ગુજરાતની ગીતા છે આ વચનામૃત. મણિલાલ પારેખ એવું કહે છે કે હિન્દુ ધર્મ એનો સર્વોત્તમ ગ્રંથ જેવી પણ એમણે આ એક વાત કરી. અને ભૂપેન્દ્ર બાલકૃષ્ણ એ પોતે એવું કહે છે કે આ વચનામૃત તો કબીર વડ છે. કિશોરલાલ મશરૂવાડાના શબ્દો ગુજરાતી ભાષાનું રત્ન રહેલું છે વચનામૃત. 1968 એના પ્રકાશના અંકમાં તંત્રી લેખ, નાનકડો તંત્રી લેખ છે. યોગીજી મહારાજ કહે છે આ વચનામૃત સર્વોપરી ગ્રંથ છે. નિર્ગુણ સ્વામી વિનાયકરાવ ત્રિવેદીને ઊંઘ નહોતી આવતી, એટલે એમને વચનામૃત વાંચવાની વાત કરીએ તો ઊંઘ આવી ગઈ. સ્વામીની વાતો, શિક્ષાપત્રી અને અન્ય જે આપણા બધા ગ્રંથો રહેલા છે, અદ્ભુત ગ્રંથો રહેલા છે. ફક્ત શિક્ષાપત્રી તમે જુઓ, 346 ગ્રંથો અને 3114 પ્રમાણો દ્વારા એ શિક્ષાપત્રીના શ્લોકોને ખોલવામાં આવેલા છે. કરોડો રૂપિયા તમે આપો તો પણ આવા ખરેખર ગ્રંથો ન મળે. આ અક્ષરધામની વાતો છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતમાં એવું કહેલું છે. અને આ ભગવાને લખેલો તમે જો શિક્ષાપત્રી વગેરે ગ્રંથો આપણા સંપ્રદાયની અંદર, લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન, નાના દેશ સિતાન સર્વાન. મહારાજે આ શિક્ષાપત્રી જાતે લખી. લિખામી સહજાનંદ સ્વામી સર્વાન નિજાશ્રિતાન, નાના દેશ સ્થિતાન શિક્ષાપત્રી વૃત્તાલય સ્થિત. જાતે લખેલી છે. અમુક સંપ્રદાયોની અંદર જે ગ્રંથો રહેલા છે એ એમના જે આદ્ય સંસ્થાપક હોય એમના ગયા પછી લખાયેલા ગ્રંથો રહેલા છે. અને એની ઘણી બધી એડિશનો પણ થયેલી છે. એવા પણ જગતની અંદર ઘણા બધા ગ્રંથો રહેલા છે. જ્યારે આ તો શિક્ષાપત્રી શ્રીજી મહારાજે પોતે જ લખેલી છે. અને ગુણાતીતાનંદ સ્વામી કહે છે સોનાના ખોરડા બાળી અને આ વાંચવા જેવો ગ્રંથ રહેલો છે. યોગીજી મહારાજ કહેતા સોનાની લગડી છે. તો આની અંદર જબરજસ્ત બધી વાતો એ કરવામાં આવેલી છે. અરે ગુણાતીતાનંદ સ્વામીએ તો ત્યાં સુધી કહ્યું છે કે ગિરનાર પર્વતની અંદર જેટલા વૃક્ષો છે એ બધા કલ્પ વૃક્ષો હોય, અને જેટલા પથ્થરો છે એટલા બધા ચિંતામણી હોય, તો પણ એનો ત્યાગ કરી અને આ સાધુનો સમાગમ કરવો અને આ વાંચન કરવું. કેટલું સરસ ગુણાતીતાનંદ સ્વામી કહી રહ્યા છે. આપણે ત્યાં ગ્રંથો જો કેટલા મોટા છે. સમગ્ર શાસ્ત્રનો એક ખજાનો કહીએ એ ખજાનો આપણા શાસ્ત્રોની અંદર ભર્યો. શિક્ષાપત્રીમાં મહારાજ એવું બોલ્યા કે છેલ્લી વાત એ છે માની લેજો રે, શિક્ષાપત્રી પ્રમાણે સહુ રેજો રે, શિક્ષાપત્રી માહી અમે રેશું રે, એમાં રહી સહુને સુખ દેશું રે. આ મહારાજના શબ્દો. હરિચરિત્રામૃત સાગર, જેની અંદર 97,389 કડીઓ રહેલી છે. હરિલીલા કલ્પતરુની અંદર 33,000 શ્લોકો રહેલા છે. સત્સંગી જીવન ગ્રંથની અંદર 17,627 શ્લોકો છે. નિષ્કુળાનંદ સ્વામીએ એક ભક્ત ચિંતામણી અને બીજા 22 ગ્રંથો એટલે કે 23 ગ્રંથો લખ્યા. મુક્તાનંદ સ્વામીએ 7 સંસ્કૃત ગ્રંથો અને 23 પ્રાકૃત ગ્રંથો એટલે 30 ગ્રંથો એ લખ્યા છે. આ બધું સાહિત્ય આપણે ત્યાં રહેલું છે, એને વાંચો. અરે સંપ્રદાયની અંદર સંતોએ લખેલા 30,000 કીર્તનો છે. વાંચનના ઈશકવાળા જે હરિભક્તો આ બધું વાંચ્યા રાખે. અને ખરેખર એવા હરિભક્તો આપણે ત્યાં રહેલા છે અને હતા, જે લોકો જબરજસ્ત વાંચન કરે છે. કનુભાઈ ચાંગા, એની વાતો આપણે સાંભળી ગયા. ડીસી પટેલ લંડનની અંદર છે, જબરજસ્ત વાંચનનો એમને શોખ છે. મિલિંદભાઈ ટાંક સુરતની અંદર છે, જબરજસ્ત એમણે વાંચનનો શોખ રહેલો છે. આપણા સદગુરુઓ પરમ પૂજ્ય સ્વામી બાપા યોગીજી મહારાજ આ બધાએ પુસ્તકો ખૂબ વાંચ્યા છે. પણ ગુજરાતીઓની ખાસિયત છે
એને લક્ષ્મી પૂજનમાં બહુ રસ પડે, પણ સરસ્વતી પૂજનમાં બહુ રસ પડતો નથી. લક્ષ્મી એટલે પૈસા, ચોક્કસ પૈસા કમાવે, એમાં બિલકુલ વાંધો નથી, કારણ કે ગ્રહસ્થને પૈસા વગર તો ચાલે નહીં. પણ પૈસાની સાથે સાથે સરસ્વતી એટલે કે પુસ્તકોને રાખવા જોઈએ, જેથી કરીને ઘરમાં એક જબરજસ્ત વાતાવરણ સર્જાય. ઘણી વખત પુસ્તકો વસાવે ખરા પણ વાંચે નહીં. એક ઘરે શોકેશની અંદર આખું શોકેશ પુસ્તક ત્યાં ભરેલું દેખાયું. સંતો ખુશ થઈ ગયા કે વાહ, તમારા ઘરની અંદર આટલા બધા પુસ્તકો. એ કે આ તો ખાલી એના રેપરો રહેલા છે, અંદર પુસ્તક છે નહીં કંઈ. જો શોકેશ બતાવવા માટે. લૌકિક પુસ્તકોથી કેટલો બધો લોકોને ફાયદો થયેલો છે. શિવ ખેરા, જેનું પુસ્તક જીત આપકી, હજારો લોકોને એની પરથી કંઈક સારું પ્રાપ્ત થયેલું છે. સ્ટીફન કવિ, ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ, જેના દ્વારા ઘણા લોકોને સારો બિઝનેસ કરવાની પ્રેરણા પ્રાપ્ત થયેલી છે. ડૉક્ટર દીપક ચોપરા, યુ કેન વિન, એને વાંચીને પણ ઘણા લોકોએ પ્રેરણા પ્રાપ્ત કરી છે. અરે જે.કે. રોલિંગ, હેરી પોટર, કેટલા લોકોએ વાંચ્યું. કરોડો પાઉન્ડ આ બાય પુસ્તકના આધારે કમાઈ ચૂકેલા છે. ડેલ કાર્નેગી, હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, આ એમનું પુસ્તક રહેલું છે. જીવન જીવવાની જડીબુટી, હજારો લોકોને એમાંથી પ્રેરણા પ્રાપ્ત થયેલી છે. અસ્મિતા જાગે, જો પુસ્તકો વાંચીએ ને તો. તમે જુઓ, ઘણા સંપ્રદાયોની અંદર અસ્મિતા લોકોને હોય છે. આપણા ઓધા બાપા એક વખત પ્રેસ્ટનની અંદર હતા, તો ત્યાં કોઈક ક્રિશ્ચન એમને બાઇબલ આપી ગયા ગુજરાતીમાં. જો અસ્મિતા પોતાના સંપ્રદાયની. ઇજિપ્તની અંદર યુનિવર્સિટી છે, જે યુનિવર્સિટીની અંદર તમારે જો એડમિશન પ્રાપ્ત કરવું હોય તો આખું કુરાન મોઢે કરવું પડે, અને હજારો વિદ્યાર્થીઓ ત્યાં આગળ ભણે છે, કુરાન મોઢે કરે છે. ઇસ્કોનની અંદર આપણા સંતો એક વખત ગયા હતા મંદિરના દર્શન કરવા માટે, લાઇબ્રેરી જોઈ, એટલે કહ્યું કે આ લાઇબ્રેરી અમારી વિશ્વ શ્રેષ્ઠ લાઇબ્રેરી રહેલી છે. તો સંતોને આશ્ચર્ય થયું કે ભાઈ આ તો લાઇબ્રેરી એટલી બધી મોટી દેખાતી નથી. એને કહ્યું કે અમારા ઇસ્કોનના તમામ પુસ્તકો આની અંદર છે, અમારા માટે આ શ્રેષ્ઠ લાઇબ્રેરી છે. પોતાના સંપ્રદાયની અસ્મિતા. જો ઇઝરાયલની અંદર તમે જાઓ તો બાઇબલ દરેક ઘરે હોય ને હોય જ. અસ્મિતા. શીખ ધર્મની અંદર આપણે જાણીએ છીએ ગુરુ ગ્રંથ સાહેબની કેટલી અમાન્ય રાખે છે, જબરજસ્ત અમાન્ય રાખે છે. અને તમામ શીખ ભાઈઓ ગુરુ ગ્રંથ સાહેબને પગે લાગે, વંદન કરે, એમની પૂજા કરે, અર્ચના કરે, પ્રદક્ષિણા કરે, પ્રાર્થના કરે. ગુરુ ગ્રંથ સાહેબ કેટલી બધી આમાન્ય, એમાંથી કેટલી જબરજસ્ત એમને પ્રેરણા પ્રાપ્ત થાય છે. ટૂંકમાં કહીએ તો પુસ્તકો દ્વારા આપણને ઘણી બધી પ્રેરણાઓ પ્રાપ્ત થતી હોય છે. એટલે પરમ પૂજ્ય સ્વામીશ્રી આપણને આપણા સંપ્રદાયના પુસ્તકો, વચનામૃત સ્વામીની વાતો, ગુરુ હરિના જીવન ચરિત્રો વગેરે વગેરે વાંચવાનો અનુરોધ કરી રહ્યા છે. અહીં આગળ આ 236મો શ્લોક એને આપણે પૂર્ણ કરીએ છીએ. 2 મિનિટ ધૂન બોલાશે અને ત્યાર પછી ધ્યેય મંત્ર અને વિદાય શ્લોક બોલી આજની પારાયણને પણ આપણે પૂર્ણ કરીશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. ગુણાતીતં ગુરું પ્રાપ્ય બ્રહ્મરૂપં નિજાત્મનઃ, વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે, શ્રીહરિં સાક્ષરં
સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ.